જય મલેન્દ્ર ફેમિલીને ગુડ મોર્નિંગ. આજે નવલંગીર આપશું હાર્દિક સ્વાગત છે. આપણે આજે ભેહું અહીંયા રાખીશું છે ને આજે તો ભેળમાં જવા દેવાની છે, રખાડની અંદર જવા દેવાની છે. એટલે આજ તો ભેહું 9-10 વાગે ને તો ધરે રહે એટલે તો સાઈન ઘડી કંઈ લબડાવી ને તો પછી એની અંદર સરખાઈથી સરી લે. ત્યારે જો અત્યારે ત્યાં તડકો ભીહ કરે છે કે નહીં એમાં ખતકા બધું દવા કરે છે ભેહું. અને કાલે તો વરસાદે ભૂકા કાઢી નાખે, ડેમડું ભરાઈ ગયું છે. આપણે બસ જાહુક ને એટલે ચોક્કસ તમને બતાવશે ને ભેહું છે ને અહીંથી ઓલા પડખે રખાણ છે કે નહીં અંદર જવા દેવાનું છે, ભેળવી દેવાનું છે. એટલું રખાણ હમણાં આમાં કંઈ છે નહીં. તે એ હો શરદી થઈ જશે બહુ હમણાં વરસાદના લીધે પલ્યા કરી નીકળતા. વરસાદ એવો હતો છત્રીમાંથી પાણી હોપટ આવતી એવો વરસાદ ભૂકા કાઢી નાખી રોતી ઘડીક જ તે પણ હારા મારો પડી ગયો. એ હા જો જો હવારમાં પાણીનો કઈ નજારો છે એટલે વાતો પૂરી હવે વાતો. ધીમે ધીમે સરચી આમ સીધું પહાડે ચડાવતા આમ જવા દે ના ઘડી ખારું સરવન સગની ના અંદર નાખીને 10 વાગ્યા સુધી સારીને આજ તો બેહાડી દેવા છે. આજ તો કંઈ વહેલા રૂપિયો નથી કરવી, કારણ કે પછી તડીકા વખતનું સરે ને પછી 3-3:30 આજુબાજુ પછી ગુનામ કરે ને એવું બધું ખાઈ રહ્યું છે. કે ટાઈમ ટેબલ સરખું બનાવી નાખવું છે. ટાઈમ ટેબલ પ્રમાણે જ ઊભી કરી 2 વાગે ઊભી કરવી છે 5-5:30-6 વાગ્યા સુધી. ઓલી તો બપોર ઉછાળે સરી લે તરી કઈ ને પછી પાછી બેસી જાય ને એમ કિરા કરે છે. એટલી મજા નથી આવતી હમણાં કઈ એવું બગડ. આમાં જો સારું સરવાન થઈ જશે. પેલા આ કટકીની અંદર ભેહું સરતી ને એકી ન સરતી. હવે આમ એટલે ઝાડા વધી જશે કે નહીં એટલે ને સવારના પોરમાં અહીંયા જ 2-3 કલાક આટલી કટકીમાં જ આટલા ઓલામાં જ કાઢતી, કારણ કે આટલું મીઠવાણ છે કે નહીં આમાં જ કાઢતી. આ હોણના વર્ષની અંદર બકરા કોને ખબર કોઈક સારતો કંઈ ખબર ના પડતી. આની અંદર નથી ભેહું એટલી બધી છે. પહેલાં પોરને એમ જ હતું કે અમે ઓલી ટીમલી બેસી રહેતા આ ગુનામાં જ બેસીને આવે અહીંયા તે 10-10:30 કરી નાખતી. આટલામાં ઓલા પણ અહીંથી લઈને આ પ્રમાણે જાય સુધી આટલા આ કટકી જ મૂક્યો નહીં. એટલે આની અંદર મીઠવાણ જેવું હતું કોને ખબર હું છું. એમાં બકરા આવતા એના ધવા છે એટલે બકરા લઈને આવે ને એટલે આમાં બધા બકરા સરેક નહીં એટલે ભેહું પછી ન સરે. ગંધાઈક નહીં બકરા દઈ લે ભેહું કેમ કાંટાની અંદર મોઢા નાખીને ખાય. એ હા અમુકને તરીકા લાગી જાય ને સાંયે ગરી જાય ને એવું બધું થઈ જશે ભેગો. તો મિત્રો આગળ કન્ટિન્યુ ફ્રી પાછા આપણે ભેળમાં ભેળવી કે નહીં રખાણ એની અંદર જઈને જ મળે. હવે મિત્રો આપણે ભેળવી દીધું છે, રખાણની અંદર આવી જવા દીધું છે. ભેહું બીજું જોઈ લો ઝપટ બોલાવે છે કે નહીં. આમાં સરવાનું છે કીડે બધે એ બધું બહુ પાળો સારો છે. આ બાજુ ડાભળિયાવાળો આવે કે નહીં છે એ બધું પાળો છે. જોઈ લો ઝપટું બોલાવવા મળી બહાટી બોલાવે કે નહીં. આજ આની અંદર જ રાખવાનું છે. બપોર આમાં કરવાનું છે. જેવું આગળની કટકી છે કે નહીં ભેળવવાની જ છે. અહીંયા હેઠો છે આ બધું ભેળવી જ દેવાનું છે. આજમાં બહાટી બોલાવવા મળ્યું છે. ના આમ આગળ વાળા છે એટલે એનાથી આગળ આ જાય ને ના એ બપોર પછી બસ જવા દે વાળા છોડાવી અહીંયા. એટલે બહાટી બોલાવી લેવી દઈ ઉસું મોઢું ને આગળ જોઈએ કે ઝપટું છોડ્યું ઝપટું રોહે તે પાકી ગયો તે ઝપટ બોલાવે જાય. એ હા બાપ અમુકને સરવું છે એ સરશે. અમુક તો આ ભેળમાં આવી તેને આટા મારવામાં જ રહે. આ બાદ વન્યું હવે ગયું થાય આમાં. એ હો બાપલો કેમ પણ બોલાવે કે નહીં ઝપટ. આવું ભેહું ક્યારેક જ જોવા મળે ને આગળ વાળા છે એ બસ તોડે નહીં થારું ને રધાણ થાય. હાલો તો આપણે ના દઈએ આગળ કન્ટિન્યુ ફરી પાછા મળે. હાલો મિત્રો 2:30 વાગી ગયા છે ને ભેહું આપણે ઊભી કરીને આ બધું સરવા મૂકીશું. ઓલી કે સાળવી દીધું છે આપણે આ પડખે જોઈ લે ધીમે કરતી. અહીંથી પાછું ઓલા પડખે સવારમાં રખાણ સારું છે કે નહીં બસ જવા દેવી છે. આપણે આ બાજુ રહેવા દઈએ. આ બાજુ દિયાચમાં ટાણે ત્યાં એટલે પટની અંદર સરવો નહીં, કારણ કે ઓલા આપણે જાય ને એટલે આ પટ આવે સરવાની અંદર ભેગો તો એ સવારમાં આ પટ ઓછો હોય. સવારમાં ઓલા પડખે તો એ બધા દિયાચમાં હોય. પણ આજ આપણે
અઢી વાગ્યાને તા પટ લઈ લીધો છે. વરસાદ 2-3 ઝાપટા જેવા તે આવી જશે આપણે કે ઉતારે નહોતા. આજ બહુ ખાસ એવો નથી, ટાકરમાં પાણી દડક ને એવું નથી આવ્યો. જેવો તો આવ્યો છે 2-3 ઝાપટા આવી જાય, પણ જેવો તે તમે તો પસંદ ધરી ગયો છે ચારે બાજુ. આ મસી આગો વરસાદ એવું લાગે છે જોતા. હવે હું ધીમે ધીમે બીજું સરે છે. ફોનનું રિઝલ્ટ સેટિંગ બગડી ગયું છે, એકની એમાં રિઝલ્ટ થોડુંક બગડી ગયું છે. આપણે સરખું કરાવી નાખવું છે. આપણને કરી નાખ્યું સરખું. પહેલાં જે રિઝલ્ટ નથી આવતું વિડીયોમાં. અવાજની ક્વોલિટી કેવી આવશે કે નહીં જરા કોમેન્ટ કરીને કહેજો. સારી આવે છે કે નથી આવતી. થોડો પવનનો એનો પ્રશ્ન રહેતો હોય, કારણ કે અહીંયા ભેહું સાથે એને પવનને બવનને બધું હોય છે. આ જોઈ લે બપોર પછીનો નજારા કંઈક આવી રીતના છે. આ પાહેટે આપણે ભેહું ઓછું સરે છે. દિયાજમાં આજુબાજુ આડા રહેતા સારી હતી કાંઈ સરે નહીં. આ બીજાનો માલ આમથી આવે કે નહીં સીધા અહીંયા સુધી કરી દે. હું તો આ એટલે સાફ કરાવી નાખીએ. દિયાજમાં ભાગવા ઘરનો ઓલેથી બહુ ભાગે ને 5 વાગે તરત ભાગે. એટલે આમાં એટલે આડા રહી તો કે સામે એવું સરતું નથી. એનો વરસાદ સારો આવતો હોય કે નહીં એવું લાગે. હાલો મિત્રો 5:30 થઈ ગયા છે ને આજને ભેહું ઘીરે ગાવા દે સમય થઈ ગયો છે. ધીમે ધીમે કેળા ચડાવી દીધી છે. જોઈ શકતા હશે જોઈ. અને અમારા સાથી મિત્ર કાનભાઈ પણ ફરી પાછો આપણે સાથ દેવા આવી ગયા છે. ધીમે ધીમે કેળો પકડે છે. ધીમે ધીમે કરક મોઢું મારતી મારતી જાવાઈ દેવા છે. હવે 5:30 જેવું થઈ ગયું છે. સવાર દીના હોય એટલે અત્યારે આમ ત્રેહ્યું થઈ કે નહીં એટલે અહીં ડોળું પાણી જેવું તું પીવે. એમ તો આપણે કુંડીથી નાઈ પી લઈને આમ દૂધીના હોય કે નહીં એટલે સવાર દીને નીકળી જાય ઘીરેથી 70 જાય કે નહીં એટલે થોડોક વહેલા જવા દે તો ટાઈમે મેંડી પૂગી દે. મારી જેખને તો વાડીએ પૂગવાનું હોય એટલે અડધી કલાક પછી એ કેળો ખાઈ દે. ના અડધી કલાક આ ખાઈ દે. અમારા કાનભાઈને કંઈક ઉપડી છે. હા, ભૂલો શોધવાના બદલે સમાધાન શોધો. ફરિયાદ તો કોઈ પણ કરી શકે. હા સનસેટ ને તો જે ઘણી વાર છે એ પહેલાંનો નજારો કંઈક આવો છે ગાંડીગીરના. હમણાંથી ગાંડીગીર શબ્દ હવે ઓછો આવતો હતો. જોઈ લે કાનભાઈ કંઈક ફોનમાં છોટી ગયા છે. નેટ બેને પૂરું થઈ જાય છે કે રહેતું નથી તો એ હવાણી કરીએ આખો દી. હવે કંઈ નવીન આવડતું હોય કાનભાઈ બોલો. કુવા, વીરડા, સરોવર કે સાગર ગમે ત્યાંથી પાણી ભરો, પણ વાસણમાં જેટલું સમાતું હોય એટલું જ આવે છે. કાગ બાપુની વાણી છે. હા હા. તો હાલો મિત્રો, આપણી ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે તમારે કાનભાઈ કંઈ કહેવાનું છે નગર પૂરો કરી નાખીએ. जीने का आसान तरीका सोच मत, बस खुश रहे, क्योंकि जो सोचेंगे वो होगा नहीं, और जो होगा वो सोचा नहीं. રાધે રાધે બેન કરી દો તમે ઘડી. હવે આપણી ચેનલની અંદર ન હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, શેર કરજો. હાલો મિત્રો, તો આજનો લોગો આપણે અહીંયા જ પૂરો.